તો આ તરફ ભાવનગરના પાલીતાણામાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ભાવનગરમાં પણ વરસાદ પોતાની ધબધબાટી બોલાવી રહ્યો છે। ત્યારે ભાવનગરના પાલીતાણા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। શેત્રુંજી ડેમમાં 80% પાણી ભરાઈ ગયું છે। ત્યારે ડેમમાં નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગઈકાલથી જ સમગ્ર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને લઈ શેત્રુંજી નદીમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ છે। પાણીની પુષ્કળ આવક થતાં 80% જેટલો ડેમ ભરાઈ ચૂક્યો છે। પાલીતાણાના જે શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ જતા એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ લોકોને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। ત્યારે ડેમના પટમાંથી ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। ગઈકાલથી જ સમગ્ર પંથકમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને લઈ શેત્રુંજી નદીમાં પણ પુષ્કળ પાણીની આવક જોવા મળી છે। નાની રાજસ્થળી, લાપડિયા, લાખવડ સહિતના જે ગામો છે તેમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે। ત્યારે મથાધાર મેઘાડી ગામમાં પણ વરસાદ જોવા મળ્યો છે। સંવાદદાતા વિજય જાદવ ફોનલાઈન પર જોડાયા છે। જી વિજય, હાલ જે પાલીતાણાના શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ચૂક્યો છે અને લોકોને એલર્ટ પણ કરાવી દીધા છે। શું છે વિગતો? જી બિલકુલ રોનક, જો વાત કરીએ તો પાલીતાણામાં છેલ્લા 24 કલાકની અંદર 12 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે અને જેના કારણે પૂરા પાલીતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે વરસાદના કારણે અને અનેક જગ્યાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે। ત્યારે પાલીતાણા ખાતે આવેલો જે શેત્રુંજી ડેમ છે તે ભાવનગરની જિલ્લા જીવાદોરી સમાન ગણવામાં આવે છે અને આ ડેમમાં સતત 24 કલાકથી પાણીનો પ્રવાહ ધસમસતો ઉપરથી શરૂ થયો છે, જેના કારણે હાલ અત્યારે શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ચૂક્યો છે અને 80% ડેમ ભરાતા નીચાણવાળા જે ગામો છે જેમાં પાલીતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે નદીના પટમાં કોઈ અવર જવર કરવી નહીં તેવા તંત્ર દ્વારા મેસેજ જાહેર કરવામાં આવ્યો છે અને પાલીતાણા શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થતા પાલીતાણા વાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ડેમ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી તેમજ પાલીતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા અને ભાવનગર શહેરને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, જેના કારણે લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી રોનક। જી બિલકુલ વિજય, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે મથાધાર, મેઢા સહિતના વિસ્તારો છે તેમને એલર્ટ કરાયા છે। સેવાડિયા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે।